સાહેબ પોરબંદર જિલ્લાના માધવપુર ગઢથી બોલું છું. હા બોલો બોલો. અમારું માંગરોળ ડિવિઝનમાં આવે છે માધવપુર ગઢ. હા હા બોલો. હવે સાહેબ આજ છેલ્લા 8-10 દિવસની અંદર 20 થી 25 વાર જ્યોતિગ્રામની અંદર લાઈટ જાય. હે? સંભળાય છે સાહેબ? હા હા બોલો બોલો. એમ કહું છું કે દિવસની અંદર 20 થી 25 વાર લાઈટ જાય છે ને આવે છે ને જાય છે ને આવે છે. એ લોકો શું કહે છે? મેં હમણાં ડેપ્યુટીને ફોન કર્યો તો એણે કીધું કામ ચાલુ. હું કહું સાહેબ આજ 2 વર્ષ પહેલા આ જ પ્રશ્ન હતો ત્યારે તમે એવું કીધું કામ ચાલુ છે. બરોબર. અમારે જો બુધવારે 9 થી 5 કાપ આપ્યો એને. આજે શનિવાર આજે પાછો 9 થી 5 કાપ આપ્યો છે. બરોબર છે. અને ઈ કાપ આપ્યો 5 વાગે લાઈટ આવી ઈ પછી પાછી 3 વાર વહી ગઈ છે. દિવસ રાતના દરરોજ જાય 4 વાગે એટલે 4 થી 4:15 ની વચ્ચે એક્ઝેક્ટ જાતી જ રીએ લાઈટ. પાછી 10-15 મિનિટ પછી આવે. બરોબર. રાતના 2-3-4 વાર જાય. બરોબર છે. સાહેબ અમારું માધવપુર પોરબંદર જિલ્લાનું મોટામાં મોટું ગામ છે. બરાબર. 25,000 ની વસ્તી છે. જ્યોતિગ્રામમાં છે સાહેબ. આ 3 વર્ષથી આ પ્રશ્ન છે. તો ગામના લોકોને કોઈનો પ્રશ્ન નથી પણ એવું પ્રોબ્લેમ નથી આ વસ્તુનો? પ્રોબ્લેમ તો છે સાહેબ. ગામવાળા હું ભેગા થઈને જાય તો કે થઈ જાય. કોઈ જવાબ તો આપવું જોઈએ ને. અંતે મેં ટોલ ફ્રી નંબર ગોતીને તમને કોલ ના એ તો અંતે તો વાત નથી. આમાં તો તમે ગમે ત્યારે કોલ કરશો એટલે એ તો અહીંયા તો કરી જ શકો છો. એમની એ તો લગભગ મોસ્ટ ઓફ વ્યક્તિને ખબર જ હોય. પણ એમાં એવું છે કે અમારી પર કોઈક મર્યાદા હોતી હોય એ અંતર્ગત અમે તમારે અહીંથી અવડે મહિને ફોન કરું બરાબર એટલે અમને તો એમ કહે છે કે હાલો અમને રિપેર કરાવી દો અને કરી પણ દઈએ બરાબર. પણ આ કન્ટિન્યુ જે પ્રોબ્લેમ છે એના માટે તો તમને 1 મિનિટ ચાલુ રાખો. હા. છે ને એક લખી લઉં 02877 એક જ મિનિટ સાહેબ. 02877 22 23 1 મિનિટ ચાલુ રાખો ને એક્ઝેક્ટ કહી દઉં તમે. એનું કારણ છે કે અમે છે ને એનાથી સિનિયરમાં ના આવીએ ને એટલે વધુ બોલી ના શકાય. અમારે તો એ કહે ને ચાલો અપડાવીએ એટલે પછી આપીએ દઈએ. એવું ના ખોટું તો ના જ બોલે કારણ કે અમારું કામ જ હોયતું હોય એટલે કરીએ કે વિસ્તારથી અમે ના કહીએ કે ભાઈ હવે પછી જાવી ના. પણ એમ નહીં સાહેબ જો તમે પીજીવીસીએલ ના ડિપાર્ટમેન્ટના તમે એને ન કહી શકો. તમે સામાન્ય ભાઈ શકો એમ ના કહી શકાય ફોર્સફુલી કે ભાઈ આવી રીતે ના થવું જોઈએ ને આમ ના થવું જોઈએ ને. પણ આ સાહેબ બહુ પ્રશ્ન છે. બહુ મોટો પ્રશ્ન છે. દિવસની અંદર 20-25 લખી દો નંબર લખી દો તમારે સિરિયસ. હા બોલો. 028 028 હા 23 80 42 5. 23 80 42 5. હા 5 માં ના લાગે ને તો 5 હટાવીને 7 લગાવીને ટ્રાય કરજો. દિવસમાં કરજો બરાબર. આ કોનો નંબર છે સાહેબ? આપણે કોર્પોરેટ ઓફિસના છે. એમ કે અમે ત્રાહીમામ થઈ ગયા છે. બરોબર. એમ કે અમારી પાસે બધે કોન્ટેક્ટ છે પણ અમે ત્યાં સુધી અહીંયાથી થઈ શકતું હોય ને તો પછી આગળ વાતને ના લંબાવીએ. પછી અમે ક્યારે અહીંયા સુધી ક્યારે પહોંચ્યા? હદ થઈ ગઈ હોય ત્યારે પહોંચ્યા હોય ને સાહેબ. અને તોય છતાં છે ને તોય આવી રીતે ઓલું ના આવે ને તો આપણે પીજીવીસીએલની વેબસાઇટ આવશે ને. હા. વેબસાઇટ ઉપર છે ને તમામ વડાના નંબર અને ઈમેલ આઈડી બધું હોય. બરોબર છે. એટલે ઈમેલ આઈડી ઉપર જેટલા પણ વડા હોય ને ઉપરી અધિકારી હોય બધાને મેલ અને ફોન કરીને જાણ કરવાની.